મિત્રો, ઘણા લોકો મને એક સવાલ પૂછતા હોય છે કે શું દેવને ખરેખર જાગૃત કરી શકાય? શું એવી કોઈ રીત છે જેના દ્વારા દેવતાઓની શક્તિ અનુભવી શકાય? આ સવાલ મિત્રો આજનો નથી, આ સવાલ વર્ષો જૂનો છે. ઘણા ગામોમાં આજે પણ લોકો માને છે કે જો સાચી રીતથી ભક્તિ કરવામાં આવે, સાચી રીતથી પૂજા કરવામાં આવે તો દેવની શક્તિ જાગૃત થઈ શકે છે. પરંતુ સાચી વાત શું છે એ કોઈ સમજાવતું નથી. તો ચાલો સમજીએ. ભારતીય પરંપરામાં એક મહત્વની વિધિ છે જેને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ. જ્યારે કોઈ મંદિર અથવા ઘરમાં નવી મૂર્તિ સ્થાપિત થાય છે ત્યારે મંત્રો અને પૂજા દ્વારા એક વિશેષ વિધિ કરવામાં આવે છે. આ વિધિનો અર્થ એવો માનવામાં આવે છે કે દેવતાની શક્તિને આહ્વાન કરવામાં આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે, માત્ર વિધિ કરવાથી જ બધું થતું નથી. સાચી શક્તિ ત્યારે આવે છે અને સાચી શક્તિ આવે છે તમારા વિશ્વાસ અને તમારી ભક્તિથી. ઘણા લોકો રોજ પૂજા કરે છે, દીવો કરે છે, અગરબત્તી કરે છે, પરંતુ જો મનમાં શ્રદ્ધા ના હોય તો આ બધું માત્ર એક રીત બની જાય છે. આ જ વસ્તુને લઈ ઘણા આધ્યાત્મિક ગુરુઓ કહે છે કે દેવને જાગૃત કરવા હોય તો સૌપ્રથમ પોતાનું મન જાગૃત કરવું પડે. જ્યારે મન શુદ્ધ બને છે, જ્યારે વિચાર તમારા સકારાત્મક બને છે, ત્યારે માણસને અંદરથી જ એક અલગ શાંતિ અનુભવાય છે. અને ઘણી વખત લોકોએ એ જ અનુભવને દેવની ઉપસ્થિતિ કહે છે. ઘણા લોકો એ શાંતિને, એ અનુભવને દેવની ઉપસ્થિતિ માને છે. એક બીજી મહત્વની વાત મિત્રો, ઘરમાં જ્યાં પણ દેવનું સ્થાન છે, ઘરમાં જ્યાં પણ માતાજીનું સ્થાન છે એ હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. કારણ કે સ્વચ્છતા અને શાંતિ એ આધ્યાત્મિક ઉર્જાને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે અથવા સાંજે થોડો સમય પ્રાર્થના માટે આપવો જોઈએ. દીવો પ્રગટાવો એ માત્ર પરંપરા નથી, એ એક પ્રતીક છે. પ્રકાશનો અર્થ છે અંધકાર દૂર કરવો. અને જ્યારે માણસ પોતાના જીવનમાં ખોટા વિચારોથી દૂર રહે છે ત્યારે જ સાચી અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. ઘણા લોકો ગુપ્ત મંત્રો અથવા તાંત્રિક રીતો શોધે છે, પરંતુ સત્ય એ છે કે દેવને પ્રસન્ન કરવાની સૌથી મોટી રીત છે એ 3 રસ્તા છે. એક, તમારામાં સચ્ચાઈ હોવી જોઈએ, સારા કર્મો હોવા જોઈએ અને નિષ્ઠાવાન ભક્તિ હોવી જોઈએ. જ્યારે માણસ પોતાના જીવનમાં આ 3 વસ્તુ લાવે છે ત્યારે તેને જીવનમાં માર્ગદર્શન, શાંતિ અને સકારાત્મક બદલાવ અનુભવ થાય છે. અને કદાચ એ જ સાચી રીતે દેવની શક્તિ અનુભવવાનો માર્ગ છે. આ જ કદાચ સાચી રીતે દેવની શક્તિ અનુભવ કરવાનો માર્ગ છે. મિત્રો, આજના સમયમાં લોકો ઘણીવાર બહાર સકારાત્મક ઉર્જા અને ચમત્કાર શોધે છે, પરંતુ ઘણા આધ્યાત્મિક લોકો કહે છે સૌથી મોટો ચમત્કાર એ મનનો પરિવર્તન જ એ મોટો ચમત્કાર છે. જો મન સકારાત્મક બને, જો વિચાર શુદ્ધ બને તો માણસ પોતે જ અંદરથી શક્તિશાળી બની જાય છે. અને કદાચ એ જ સાચો અર્થ છે દેવની શક્તિ જાગૃત થવાનો. પણ મિત્રો, તમને શું ખબર છે કે આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં માતાજીની કૃપા દ્રષ્ટિ કેવી રીતે મળે, કેવી રીતે માતાજીની ઉપાસના કરવી જેથી તમને માતાજીના આશીર્વાદ મળે, તમારું દેવ જાગૃત થઈ જાય, તમારા ધારેલા કામ થવા લાગે. તો ચાલો મિત્રો,
તમને હું 4 પગથિયા આપું છું. 4 સ્ટેપ તમે ફોલો કરીને માતાજીની ઉપાસના કરશો તો તમને આ ચૈત્ર નવરાત્રિમાં, આ ચૈત્ર મહિનામાં એક અલગ જ અનુભવ તમને જોવા મળશે. તો 4 પગથિયા છે, 4 એવી રીતો છે, 4 જે નિયમો છે એ તમને હું જણાવું છું આ વિડીયોમાં. તો મિત્રો, એમાંથી સૌથી પહેલો જે નિયમ છે એ તમારે કરવાનું છે કે ઘરમાં જ્યાં દેવનું સ્થાન છે એ શુદ્ધ રાખવું. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાં જ્યાં માતાજીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં સ્વચ્છતા કરવી, લાલ કપડું પાથરવું, દીવો અને અગરબત્તી રાખવી. આ સરળ તૈયારી ભક્તિનું પ્રતીક છે. ત્યારબાદ બીજા નિયમમાં મિત્રો, દરરોજ દીવો પ્રગટાવવો. સવારે અથવા સાંજે ઘીનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં માતાજીની પ્રાર્થના કરવી, માતા અમારા ઘરમાં સુખ અને શાંતિ રાખજો. આવી તમારે માતાજીની પ્રાર્થના કરવાની છે. ત્રીજો નિયમ મિત્રો, માતાજીનું નામનું સ્મરણ. દરરોજ થોડા મિનિટ માટે માતાજીનું નામ લેવું. ઘણા લોકો આ મંત્ર બોલી શકે છે. તમે આ મંત્રનો જાપ કોઈ પણ દેવી દેવતાના મઢ સામે કરી શકો છો. તો એ મંત્ર છે હોમ દુર્ગાય નમઃ. હોમ દુર્ગાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકો છો. હોમ હેમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ. આ પણ મંત્રનો, આ નામનો પણ તમે જાપ કરી શકો છો. આ મંત્ર તમે માળા કરી શકો છો. આનાથી તમને એક અલગ જ અનુભવ થશે. આ નામ સ્મરણ મનને શાંત બનાવે છે. અને છેલ્લો નિયમ મિત્રો, 9 દિવસ સકારાત્મક વિચાર. નવરાત્રિ દરમિયાન શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળવું જોઈએ, ઝઘડો ટાળવો જોઈએ, ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ. આ બધાને આધ્યાત્મિક શુદ્ધતા માનવામાં આવે છે. ગામડાની પરંપરામાં માનવામાં આવતી એક સરળ રીત. ઘણા ગામોમાં એક સરળ પરંપરા જોવા મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે નાનું માટીનું વાસણ લો, તેમાં માટી ભરો, તેમાં ઘઉં અથવા જવ નાખો. આને કેટલાક લોકો જવારા અથવા જવારું વાવવું એમ કહે છે. આ પ્રતીક છે નવી ઉર્જા અને સમૃદ્ધિનું. 9 દિવસ સુધી તેની આગળ દીવો કરવામાં આવે છે. હવે તમને જણાવું, ઉપવાસ અને સંયમ. ઘણા લોકો નવરાત્રિમાં ઉપવાસ રાખે છે, પરંતુ ઉપવાસનો સાચો અર્થ ફક્ત ખાવા પીવાની વાત નથી. સાચો ઉપવાસ એટલે મનને શુદ્ધ રાખવું, ખરાબ વિચારોથી દૂર રહેવું. આ છે સાચો ઉપવાસ. માતાજીની કૃપા મેળવવા સૌથી મોટી રીત ઘણા લોકો પૂછે છે. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે માતાજીની કૃપા મેળવવાની સૌથી મોટી રીત કઈ છે? માતાજીની કૃપા કેવી રીતે મળે? આધ્યાત્મિક લોકો કહે છે માતાજીની કૃપા માટે સૌથી મહત્વની 3 વસ્તુ છે. એક છે શ્રદ્ધા, બીજી છે ભક્તિ, ત્રીજા છે સારા કર્મો. જો આ 3 વસ્તુ જીવનમાં હોય તો માણસને અંદરથી શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. અને ઘણા લોકોએ એ જ અનુભવને દેવની કૃપા કીધી છે અને દેવની કૃપા માને છે. અને આ જ છે દેવની કૃપા. હું તમને એક અંતિમ સંદેશ આપું છું કે નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવાની સૌથી મોટી રીત કોઈ જટિલ તાંત્રિક વિધિ નથી, પરંતુ સાચી ભક્તિ, શુદ્ધ મન અને સારા કર્મ છે. જો તમે આ 9 દિવસ ભક્તિ અને શ્રદ્ધાથી પસાર કરો તો માતાજીની કૃપા તમારા જીવનમાં જરૂર અનુભવશો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.